નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો ભારત અને ઓસ્ટ્રેલિયાની T20 શ્રેણી હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં છે. કરારા ખાતે સૌથી અને ચોથી T20માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. શુભમન ગિલના યોગદાન બાદ ભારતના બોલરોએ ઓસ્ટ્રેલિયાને માત્ર 119 રનમાં જ ઓલ આઉટ કરી દીધું અને ભારતનો 48 રનથી ભવ્ય જીત થયો. આ જીત સાથે જ ભારતે હવે શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે અને હવે 8મી નવેમ્બરે શ્રેણીના વિજેતાનો ફેસલો થશે અને કોણ જીતશે એ આ ટ્રોફી. અને આજ બધે કરીશું ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારે T20 શ્રેણી રમાઈ રહી છે. કરારા ખાતે રમાયેલ ચોથી T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનના મોટા માર્જિનથી હાર આપી શ્રેણીમાં 2-1થી લીડ લઈ લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે પોતાની નિર્ધારિત ઓવર્સમાં 8 વિકેટના ભોગે 167 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી શુભમન ગિલે સર્વાધિક 46 રન બનાવ્યા હતા, જ્યારે અક્ષર પટેલે 21 રન બનાવી અણનમ રહ્યો હતો. એડમ ઝાપાએ શાનદાર બોલિંગ કરી અભિષેક, તિલક અને જીતેશ શર્માની વિકેટો સસ્તામાં ઝડપી લીધી હતી. એલિસે પણ જોરદાર બોલિંગ કરતા ગિલ અને દુબેને ક્લીન બોલ્ડ કર્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદરને કેચ કરાવ્યો હતો. ભારતના માત્ર 167 રન જ બન્યા હતા, પણ ભારતના બોલર્સે આ ખોટ સાલવા દીધી ના હતી અને ઓસ્ટ્રેલિયાની સમગ્ર ટીમને માત્ર 119 રનમાં જ ઓલ આઉટ કરીને જીત મેળવી લીધી હતી અને શ્રેણીમાં 2-1ની સરસાઈ લઈ લીધી હતી. છેલ્લી T20 8મી નવેમ્બરે છે, જે નિર્ણાયક બનશે, કારણ કે ભારત એ મેચ જીતશે તો શ્રેણી જીતી રહેશે, જ્યારે ઓસ્ટ્રેલિયા જો જીતશે તો શ્રેણી સરભર થશે. અશોકભાઈ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ T20 શ્રેણીમાં ભારતે 2-1થી સરસાઈ તો મેળવી લીધી છે. તે કેટલી મહત્વની અને શું ભારત હવે વર્લ્ડ ચેમ્પિયનની જેમ આજે રમ્યું તેમ કહેવાય? વેલ, ભારત અને ઓસ્ટ્રેલિયા આ બંને પહેલા અને બીજા ક્રમાંકની ટીમો, અને આ જ્યારે કોઈ પણ રીતે મેદાન ઉપર હોય, ચાહે વિમેન્સ વર્લ્ડ કપ હોય, ચાહે ટેસ્ટ મેચ હોય, ચાહે વન ડે હોય, ચાહે T20 હોય, રોમાંચ તો ચોક્કસ રહેવાનો છે. આ જે સ્થિતિ અત્યારે સર્જાઈ છે કે ભારતે 2-1થી લીડ લીધો છે T20 શ્રેણીમાં. હવે આ બહુ અગત્યની વાત એટલા માટે છે કે ભારતનું પ્રદર્શન એપેરન્ટલી જોવા જાવ તો એટલું સારું નહોતું, ટુ બી પ્રિસાઇઝ. અને એટલું સારું પ્રદર્શન નહીં હોવા છતાં પણ તમે જ્યારે જીત મેળવો છો તો એનો અર્થ એ થયો કે તમારું બોલિંગ ડિપાર્ટમેન્ટ અને તમારું બેટિંગ ડિપાર્ટમેન્ટ એકબીજાની સાથે બહુ સારી રીતે એક જેને કે સિન્ક્રોનાઇઝ થઈને ચાલી રહ્યું છે. બિકોઝ વેન ધી બેટિંગ ઇઝ નીડિંગ, બેટિંગની અંદર જ્યારે તમારી પાસે ઓછો સ્કોર હોય તો બોલર્સ આવીને જલ્દી વિકેટો લઈને ટીમને જીતાડી શકે. અધર વે રાઉન્ડ હોય તો એ લોકો બેટ્સમેન પોતાના જે મોટો સ્કોર હોય ને ચેસ કરવાનો હોય તો બેટર્સ પોતાના ખભે જવાબદારી લઈ લે. તો આમ ઇન્ટર ડિપેન્ડન્સી જેવી વસ્તુ છે કે જો ઓછો સ્કોર થાય તો પછી બોલર્સનું ખાસ કરીને જેને કહેવાય કે એક્શન આવે. અને ધારો કે બોલર્સ આપણા જોડાઈ ગયા છે, વધારે રન્સ આપી દીધા છે, તો સ્વાભાવિક રીતે તમે બેટ્સમેનને એ કરો અને બેટ્સમેન વિલ ટ્રાય 200 રન 250 રનનો સ્કોર હોય તો ચેસ કરીને જીતી જાય. તો આ એક ઇન્ટરકનેક્શન જે છે બોલિંગ અને બેટિંગ ડિપાર્ટમેન્ટનું, એ કોઈ પણ ટીમની સ્ટ્રેન્થ કહેવાય. કારણ કે જો આ તમારું સિન્ક્રોનાઇઝેશન પરફેક્ટ હશે તો તમારે કોઈ પણ જગ્યાએ વિજય મેળવવામાં વાંધો આવશે નહીં. એટલે ભારતનું જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ અને ત્યાર પછી જે કમબેક કર્યું ભારતે એમના બોલિંગ ડિપાર્ટમેન્ટથી, દેટ વોઝ અમેઝિંગ. તમે જો બંને ટીમોએ બહુ સારી બેટિંગ કરી શરૂઆતના તબક્કામાં, પણ આફ્ટર દેટ નન ઓફ ધ ટીમ વોઝ એબલ ટુ મેન્ટેન દેટ. તો ક્યાંક એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે પહેલી અને બીજા ક્રમની ટીમો હોવા છતાં પણ આવો પરફોર્મન્સ મળી શકે છે. દેટ ઇઝ નંબર વન. અને પહેલા નંબરની ટીમ હોય પ્રૂવ કેમ થાય કે આટલું નાનું ટોટલ હતું, 168 રન કરવાના હતા, 100, અને તે છતાંય એ ના કરવા દીધા અને 119 રન કેમ ગઈ ઓલ આઉટ કરી નાખ્યા. તો ક્યાંક આ વસ્તુ જે છે મહત્વની છે અને ભારતને નંબર વન ટીમ કેમ છે એ એસ્ટાબ્લિશ કરે છે. એવરી ટાઈમ ધી બેટ્સમેન આર નોટ ધ વન હુ વિન્સ ધ મેચ. ક્યારેક
બોલર્સ જે હોય છે એમનો પણ બહુ મોટો પ્રભાવ કોઈ પણ રમતમાં હોય છે ને એ આપણને જોવા મળે. એટલે આમ કહેવાય કે વર્લ્ડ ચેમ્પિયનની જેમ રમે તો આપણે એમ કહી શકીએ કે ના, વર્લ્ડ ચેમ્પિયનની જેમ તો રમે ના કહેવાય. પણ એક રીતે જોવા તો હા, આપણે ચેમ્પિયનની જેમ રમ્યા. કેમ કે ભાઈ અમે ઓછો સ્કોર કર્યો તો તમને એનાથી પણ ઓછામાં અમે આઉટ કર્યા. ધેટ ઇઝ વાય વી હેવ વોન ધ મેચ. એટલે અમારી રણનીતિ, અમારી બોલિંગ, અમારી ફિલ્ડિંગ, અમારી એક્યુરેસી, એવરીથિંગ કાઉન્ટ્સ મોર દેન યુ. કારણ કે તમે જે રન્સ બનાવ્યા એના કરતાં અમે વધારે રન્સ બનાવ્યા, અથવા તો આપણે વધારે રન્સ બનાવ્યા ને એમને ઓછા રનમાં આઉટ કર્યા. તો ક્યાંક અહીં આગળ એમ કહી શકાય કે હા, વી પ્લેડ લાઈક એ ચેમ્પિયન. બોલિંગ અને બેટિંગનું સિન્ક્રોનાઇઝેશન, એકબીજાની ઉપર ઇન્ટરડિપેન્ડન્સી, અને એ પરફેક્શનથી કામ કરે તો ભારત ચોક્કસ વિજય મેળવી શકે, એ અહીંયા પ્રતીત થાય. અશુભાઈ, અભિષેક શર્માની વાત કરીએ તો શું અભિષેક શર્મા હવે પ્રિડિક્ટેબલ ખેલાડી બની ગયા છે? શું હવે ઓસ્ટ્રેલિયા તેની નબળાઈ પારખી ગયું છે અને જલ્દી જ આઉટ કરી દેશે? અભિષેક પ્રિડિક્ટેબલ ખેલાડી બની ગયો છે કે કેમ? કારણ કે તમે જુઓ કે જેટલા ખેલાડીઓ ક્રિકેટમાં આવે છે એ બધાની એક સ્પેશિયાલિટી હોય છે. એક સ્પેશિયાલિટી કેવી હોય છે કે ભાઈ કોઈક ઓન સાઇડ ઉપર અથવા સ્ક્વેર લેગની અંદર વધારે સારી રીતે રમી શકે, કોઈ હોય લોંગ ઓફ લોંગ ઓનમાં સારું રમી શકે, ઘણા ખેલાડીઓ સ્ટ્રેટ ડ્રાઈવમાં પાવરફુલ હોય, ઘણા ખેલાડીઓ કવર ડ્રાઈવ એમની જોરદાર હોય. તો દરેકની એક સ્પેશિયાલિટી બને છે. પર્ટિક્યુલરલી જ્યારે એક એટેકિંગ બેટ્સમેન જ્યારે એનો રાઇઝ થાય છે અથવા તો એનો ઉદય થાય છે, ત્યારે એને કેવી રીતે આઉટ કરવો એની દરેકે દરેક રીતો. વિડીયો એનાલિસ્ટ અત્યારે તો બધું મોડર્ન ફેસિલિટીઝ બની ગઈ છે, એ જમાના જેવું છે નહીં કે વિડીયોની કોઈ સવલત મળે. પણ એ તો તમે જોઈ શકો છો કે કયા એવા શોટ છે કે જ્યાં આગળ કોઈ પણ બેટ્સમેન, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓન્લી અભિષેક શર્મા, કોઈ પણ બેટ્સમેન એ આઉટ થઈ શકે. ધારો કે સૂર્યકુમાર યાદવને લઈ લો. સૂર્યકુમાર યાદવને સ્ક્વેર લેગ અથવા તો બેકવર્ડ સ્ક્વેર લેગની અંદર તમે એ કરાવડો, શોર્ટ પિચ બોલ નખાવો, હવામાં રમે ત્યાં આઉટ થવાની શક્યતા વધારે છે. એ જ પ્રમાણે અભિષેક ઇઝ ધ એટેકિંગ બેટ્સમેન. એને લેન્થ જોઈએ છે. એ લેન્થ કાં તો એ બનાવી લે છે, કાં તો જે બોલરની લેન્થ હોય એનો ઉપયોગ કરીને શોટ મારે છે. અચ્છા, અહીં આગળ વેરિએશન્સ જ્યારે કરવામાં આવે, એ વેરિએશનને બહુ ઝડપથી એ પિકઅપ કરી લે છે. પણ ક્યારે બોલર્સ પણ, હવે તો એવું છે ને કે ભાઈ બોલર્સને પણ એટલું પણ હોશિયાર બનવું પડશે, કારણ કે બધી જગ્યાએ ચોગ્ગા છગ્ગા મારે એવું થોડું ચાલે. તો બોલર્સ પણ એક અવિભાજ્ય અંગ છે. એટલે એમણે પણ એમની રણનીતિ કરી કે ભાઈ આપણે કઈ રીતે ખેલાડીને આઉટ કરી શકાય. તો ચેન્જ ઓફ લાઇન, લેન્થ જે છે, લેન્થ થોડીક તમે ચેન્જ કરો. તમે એક લેન્થ ઉપર રમાડતો અને પછી થોડુંક સહેજ એનાથી આગળ તમે બોલ નાખો, બેક ઓફ અ લેન્થ, અને ત્યાર પછી એને તમે શોટ મારવાની એ આપો, તો અભિષેકને પણ આઉટ કરી શકાય. તો હવે તમે જુઓ, જે શરૂઆતના તબક્કામાં જે બાઉન્ડ્રીઝ, ચોગ્ગા છગ્ગા અને મીન્સ કે જે સેન્ચુરીઝ ને બધું બન્યું, હવે થોડું ઓછું થયું છે. બિકોઝ પીપલ હેવ રિયલાઇઝ કે આ ખેલાડીને આઉટ કરી શકાય. કઈ રીતે કરી? અચ્છા, તમારે વિવેક રિચાર્ડ્સને આઉટ કરવો હોય તો તમારે કપિલ દેવ જેવો કેચ જોઈએ. પણ આ જે બધા નવા જમાનાના ખેલાડીઓ છે કે જે માત્ર ચોગ્ગા છગ્ગાની ભાષા જાણે છે, એ ચોગ્ગા છગ્ગાની ભાષા જાણનાર ખેલાડીઓને એમની લયમાંથી તમે ડિસ્ટર્બ કરો, એમની પ્લેઇંગ અનકમ્ફર્ટ ઝોન આપો, તમે ડિસ્કમ્ફર્ટ ઝોન આપો, તો દેન યુ આર એબલ ટુ ગેટ ધીસ વિકેટ. તો એ વસ્તુ અહીંયા કરી શકાય. અને બની શકે ઓસ્ટ્રેલિયા એમની નબળાઈ પારખી ગયું, સ્વાભાવિક છે. કારણ કે ઓસ્ટ્રેલિયા કોઈ ઓર્ડિનરી ટીમ તો છે નહીં, ભલે આજે હારી ગઈ છે, પણ દે આર નંબર 2 અને વર્લ્ડમાં સૌથી જે ખતરનાક ટીમ ગણાય એ ઓસ્ટ્રેલિયા છે. એટલે એમની રણનીતિ પ્રમાણે કયા ખેલાડીને કેમ આઉટ કરવો એની રણનીતિ બની હોય એ મુજબ હું માનું છું કે અભિષેકની જે નબળાઈ છે એ પ્રમાણેની એને બોલિંગ નાખીને એને કંટ્રોલમાં રાખવામાં સફળ થયા છે, એવું કહેવું પડે. જી, હવે જો દિગ્ગજોની વાત કરીએ અશોકભાઈ, તો ભારતના જે દિગ્ગજ, ખાસ કરીને અભિષેક, સૂર્યા, દુબે, તિલક, અને દુબે નિષ્ફળ ગયા, અને ખાસ કરીને જ્યારે ટોટલ પણ મોટું થયું નહીં, કયા કારણો? નાઉ વોટ ઇઝ હેપનિંગ? ભારતીય T20 બેટિંગને શું થઈ ગયું છે? કોલેપ્સ થઈ જાય છે, રન્સ બનતા નથી. એનું કારણ છે આપણી ઓવર ડિપેન્ડન્સી ઓન ધ ટોપ ઓર્ડર. ટોપ ઓર્ડરના ખેલાડીઓ જો રમે ત્યાં સુધી ભારત જોરદાર, જો ના રમે તો ભારત દબાણમાં આવી જાય. શરૂઆતના તબક્કામાં અભિષેક ને ગિલ રમતા હતા ત્યાં સુધી they were going very fine, very nice shots they played, અને ઘણા વખત પછી ગિલ વોઝ બેક ઇન ફોર્મ.
and he was able to connect well right in the middle of the blade, and he was driving very well. He was playing very well. તો એ બે જણા રમતા હતા ત્યાં સુધી બરાબર હતું, પણ એમના આઉટ થયા પછી then again when you talk about Surya, તો સૂર્યા ઘણા બધા વખતથી રન્સ નથી બનતા. આઈ થિંક ધ સેમ ટ્રેન્ડ કન્ટિન્યુઝ. સી તમે કઈ પરિસ્થિતિમાં રન બનાવો છો તો એ બધી પરિસ્થિતિઓ ના જોવાય. તમારા બેટમાંથી રન નીકળવા જોઈએ. એ રન જ્યારે ના નીકળે અને એ કન્ટિન્યુઅસલી ના નીકળે તો ઇટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન. સૂર્યાને કદાચ 10 મેચોમાં એક મેચોમાં કદાચ 30-40 રન થઈ જાય તો એને તમે એનું ફોર્મ માની શકો નહીં. તો આ વસ્તુ એક સૂર્યાની જે બેટિંગ છે એ પણ આપણને ક્યાંક ને ક્યાંક એ થઈ છે. ત્યાર પછી તમે તિલકની વાત કરો કે ત્યાર પછી દુબેની વાત કરો કે બાકીના જે ખેલાડીઓ છે, આ બધા ખેલાડીઓની એક નબળાઈ છે કે ભાઈ એ લોકોને અમુક જો શરૂઆતમાં સારો સ્કોર મળ્યો હોય તો પછી પાછળના બેટ્સમેનો ફ્રી હેન્ડથી કોઈ પણ જાતના પ્રેશરથી રમી શકે. પણ જો પાછળના બેટ્સમેન ઉપર પ્રેશર આવે તો પ્રેશરમાં બરાબર કામ થતું નથી. અક્ષર નો ડાઉટ એક્સેપ્શનલ કેસ છે, કારણ કે હી ઇઝ લાઇક અ બેટ્સમેન નાવ. હી કેનોટ બી કન્સિડર્ડ એઝ અ ઓનલી બોલર. હી ઇઝ ઓલરાઉન્ડર, ભારતીય ટીમનો ઓલરાઉન્ડર છે. એટલે એણે સારામાં સારું રમ્યું. શુભમન ગિલ સારું રમ્યા. 168 સુધી સ્કોર પહોંચ્યો. એટલે ખાસ જોવા જઈએ તો પાછળની બેટિંગ જે છે એ લગભગ કોલેપ્સ જેવી જ થઈ ગઈ, કારણ કે બહુ વધારે રન ભારતના બન્યા નહીં. શરૂઆતના તબક્કામાં સારી સ્થિતિ હતી. ત્યાર પછી જે ધબડકો હતો, 4-5 વિકેટો જે પડી એ 4-5 વિકેટો બહુ મહત્ત્વના બેટર્સની પડી ગઈ. સૂર્યકુમાર યાદવ છે, તિલક છે, દુબે છે, આ બધા ખેલાડીઓ કોન્ટ્રીબ્યુટ કરી શક્યા અને વોશિંગ્ટન સુંદર છે, અને અલ્ટિમેટલી ભારત મોટો સ્કોર ના કરી શક્યું. સી, એક વસ્તુ તો ચોક્કસ છે કે દરેક વખતે દરેક ખેલાડી રમે એવી તો શક્યતા નથી. પણ જે તમારી પાસે ટોચના 5 કે 6 ખેલાડીઓ હોય, એ 5 કે 6 ખેલાડીઓ તમારા જે છે એ જબરજસ્ત પ્રદર્શન આપવા જોઈએ. એટલે કે 6 માંથી 3 જણા રમે, 6 માંથી 2 જણા રમે, બટ દે ગીવ અ સોલિડ સ્ટાર્ટ, સોલિડ ઇનિંગ. નો ડાઉટ કે ગિલ હતા એટલે ગિલે જ 46 રનની પાર્ટનરશિપ કરી ઓપનિંગ બેટર સાથે. પછી ગિલ દુબેની 32 રનની પાર્ટનરશિપ અને ગિલ અને સૂર્યાની 33 રનની પાર્ટનરશિપ. તો ઓલ સેડ એન્ડ ડન પાર્ટનરશિપ બની, પણ પાર્ટનરશિપ એટલી બધી ભારતને જોઈએ એવી ના બની કે જેની અંદર તમે સ્કોર એક 200-250નો સ્કોર તમે મૂકી શકો. તો આઈ થિંક વી નીડ ટુ લુક ઇન ટુ ઓલ ધીસ થિંગ્સ કે ખરેખર જે આજે અભિષેક આજે નથી રમે પણ મોટાભાગની મેચમાં રમતો હોય છે. ગિલ ઇઝ અ ગુડ બેટ્સમેન. યુ ઇમિડિયેટલી લર્ન્સ ટુ ટેક અપ વિથ ધ થિંગ્સ. દેન વોટ અબાઉટ સૂર્યકુમાર યાદવ? તો એનું હજુ સુધી આપણને ફોર્મ મળ્યું નથી, અને દેટ્સ અ વેરી બિગ થિંગ. કારણ કે જ્યારે તમે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવી દીધો છે અને બીસીસીઆઈ એવી જો એ કરી દીધું છે કે ભાઈ આપણે તો એક જ કેપ્ટન જોઈએ બધા ફોર્મેટ માટે, આપણને ફોર્મેટ વાઇઝ કેપ્ટન બનાવવો પોસાય નહીં, એવી રીતના અજીત અગરકરેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક સૂર્યકુમાર યાદવના માટે પણ તકલીફો ઊભી થઈ શકે છે. એટલે કહી શકાય કે સારી પરિસ્થિતિ હોવા છતાં પણ વી ડીડ નોટ કેપિટલાઇઝ અને ભારતનો સ્કોર આટલો ઓછો બન્યો. જી અશુભાઈ, હવે ઓસ્ટ્રેલિયાની બેટિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની બેટિંગના કોલેપ્સને કઈ રીતે જોઈ શકાય, અને જ્યારે ભારતની બોલિંગ શાનદાર રહી તેમ કહી શકાય? શું સુંદર હવે પોતાની યોગ્યતા સાબિત કરવામાં સફળ થયા હોય તેમ કહાય? અને તેમજ માત્ર 3 રન આપીને 3 વિકેટો લીધી છે, કેવી રીતે જોઈ શકો છો આ બોલિંગ લાઇનઅપને? વેલ, ઓસ્ટ્રેલિયન કોલેપ્સ, ધીસ ઇઝ સમથિંગ યુનિક. કારણ કે ઓસ્ટ્રેલિયાની ટીમ ભલે બધા ધુરંધર ખેલાડીઓ નથી એમ કહી શકાય, પણ ધ ટીમ ડઝન્ટ હેવ દેટ. અને જે ચેન્જીસ જે થયા છે, જે બેટર્સ નવા આવ્યા છે, એ બેટર્સ ક્યાંક ભારતના બોલર્સથી પરિચિત નથી, અથવા તો એમની બોલિંગને મેં હમણાં જ તમને વાત કરી કે ભાઈ બોલર્સનો પણ હવે રોલ આવ્યો છે. બોલર્સને ખબર છે ક્યાં મારે શોર્ટ લેન્થ કરવી, ક્યાં મારે લેન્થને એ કરવી, ક્યાં ઓન ધ સ્ટમ્પ્સ મારે બોલિંગ કરવી. તમે બેટ્સમેન ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક કરતો હોય, તમે શોર્ટ ડિલિવરી નાખો, ગોઝ ઓન ટુ ધી સ્ટમ્પ્સ એન્ડ ધ બેટ્સમેન ગેટિંગ ક્લીન બોલ્ડ. તો આ જે પરિસ્થિતિ છે એ બધી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક બોલર્સ બહુ ચપળતાથી ને સારી રીતે ઉપયોગ કરે. એની જો વાત ઓસ્ટ્રેલિયાની વાત કરું તો એમની પણ શરૂઆત સારી થઈ, પણ ત્યાર પછી જે કોલેપ્સ 24 રનમાં સાહેબ 7 વિકેટો ગુમાવી, આ એક બહુ અદ્ભુત વસ્તુ કહી શકાય. નો ડાઉટ ભારતના બોલરો સારી બોલિંગ કરી એમ જ કહેવાય, બટ they did not try for staying on the wicket મારી દ્રષ્ટિએ. કારણ કે દરેક
તમારી પાસે ટોટલ મૂળ. અને બીજી વસ્તુ એક અગત્યની એ પણ છે, વેન યુ હેવ ગોટ અ લો ટોટલ યુ ઓલવેઝ ટેન્ડ ટુ ડુ સમ મિસ્ટેક સમવેર. અને એ મિસ્ટેક આપણને ઓસ્ટ્રેલિયન બેટર્સમાં જોવા મળી કે દરેક બોલરને, ખાસ કરીને સુંદરને તમે રમવામાં ભૂલ કરો, અક્ષરને રમવામાં ભૂલ કરો, તમે વરુણ ચક્રવર્તીને રમવામાં ભૂલ કરો, સો દે ઓલ કેપિટલાઇઝ. એટલે ક્યાંક એમ કહેવાય કે હજુ 5મી મેચ બાકી છે, એટલે અત્યારે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ મેચ ઓપન છે, ભલે ભારત 2-1 આગળ છે છતાંય, બટ બોલર્સ હેવ ડન એ ટ્રેમેન્ડસ જોબ. અને એ કદાચ ઓસ્ટ્રેલિયાના ફેલ્યોરનું કારણ એ બની શક્યું એમ કહી શકાય. જી અશોકભાઈ, શું હવે એવું કહી શકાય કે મેક્સવેલ હવે નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે? તેમની બેટિંગ હવે પહેલાં જેવી રહી નથી. 98 રનમાં તેમણે 5 વિકેટો અને 119 રનમાં ઓલ આઉટ કેમ થયા? આવો ધબડકો ઓસ્ટ્રેલિયાનો કેમ? Are you talking about Maxwell? Maxwell is one of the pioneer of the T20 cricket એમ કહી શકાય. વર્ષોથી એક શાનદાર અંદાજથી રમવાનું, શાનદાર રીતે રન્સ બનાવવાના, ટીમ માટે હંમેશા ફાસ્ટ બેટિંગ કરવાની. ફાસ્ટ બેટિંગનો કોન્સેપ્ટ આથી વર્ષો પહેલાં જ્યારે આવ્યો ત્યારે આ બધા એના પાયોનિયર છે. આ છે, ધોની છે, એ બધા જે ખેલાડીઓ છે કે જે દે બ્રોટ ધ ફાયરી ગેમ ઇન ક્રિકેટ. પહેલાં તો ટેસ્ટ મેચ હતી, 5 દિવસની રમત હતી, કોઈ એવું હતું નહીં. ઘણા ખેલાડીઓ છે 45 બોલ સુધી ખાતું નહોતો ખલાવતા, એ પ્રકારનું ક્રિકેટે આવતું હતું. ભારતના દિગ્ગજ સુનિલ ગાવસ્કરે 60 ઓવરમાં 36 રન બનાવ્યા હતા, એ પણ આપણને ખબર છે. સો ધોઝ ડેઝ આર ગોન. નાઉ ઇટ ઇઝ ઓલ ફાસ્ટ ક્રિકેટ. હવે શું થાય છે કે મેક્સવેલની જે સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે, મેક્સવેલની જે લડવાની શક્તિ છે, મેક્સવેલના જે રિફ્લેક્સિસ છે, એ રિફ્લેક્સિસ સમય સાથે થોડા ધીમા પડ્યા છે. જે રીતે વર્લ્ડ કપ દરમિયાન એ રમ્યો આપણે બધા જોઈએ છે. આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ હિમ કે એ ફાઇટર નથી, એ ખતરનાક ખેલાડી. પણ સવાલ એ છે કે એ ખતરનાક ખેલાડી ક્યાંક T20ની ફોર્મેટમાં હવે એટલો ફિટ થતો નથી. પહેલાં આપણને શું હતું કે 2 કે 3 જ બેટર્સ એવા હતા કે જે છગ્ગા ચોગ્ગા મારી શકે. નાઉ યુ હેવ ગોટ પ્લેન્ટી ઓફ પ્લેયર્સ ટુ ડુ ધેટ. એટલે તમારું ઇમ્પોર્ટન્સ બી તમને ઓછું લાગે. બીજું કે ઇફ યુ ડોન્ટ પરફોર્મ યુ અગેન ગો બેક ટુ યોર બેઝિક્સ કે ભાઈ આ નથી થતા રન. તો ક્યાંક બની શકે ઉંમરનો તકાજો બી છે. આજુબાજુના ખેલાડીઓ છે બધા ફાસ્ટ રમે છે, યંગ જનરેશન છે. હી મે નોટ બી એબલ ટુ કોપ અપ અને એના માટે કદાચ એ આઉટ થયું બને. આવું ઘણા બધા ખેલાડીઓ માટે બને છે. ઇટ્સ નોટ ઓનલી મેક્સવેલ. જે કોઈ ખેલાડી થોડાક રિફ્લેક્સિસ સ્લો થાય તો આ બધી પ્રોબ્લેમ્સ આવવાની. વેન યુ ગ્રો ઇટ ઇઝ ઓલવેઝ યોર રિફ્લેક્સિસ ઓલ્સો ગ્રો. અને જ્યારે ઉંમર વધે તો રિફ્લેક્સિસ સ્લાઇટ ઓછા થાય, તમારું ટાઈમિંગ થોડુંક આમ તેમ થાય અને દેન યુ સ્ટાર્ટ કમિટિંગ મિસ્ટેક્સ. એટલે એ વસ્તુ કહી શકાય. ભારત નંબર 1 ટીમ છે અને ફરી એકવાર તેવી લયમાં આવી રહ્યું છે તેમ કહી શકાય અશોકભાઈ? ભારત નંબર 1 લયમાં આવી ગઈ છે કહી શકાય. ભારત નંબર 1 ટીમ છે ને લયમાં આવી છે, એમાં કોઈ બહેમત નથી. બટ ધ થિંગ ઇઝ દેટ વોટ આર વી ટ્રાઇંગ ટુ પ્રૂવ? આપણે જે એક દિગ્ગજો હતા ત્યારની ટીમ હતી, અત્યારે દિગ્ગજો વિનાની ટીમ છે. તમને કન્સિસ્ટન્સી લેવલ કેટલું જોવા મળે છે? એક મેચ તમે હારો છો, એક મેચમાં આ મેચમાં તમે એટલી સારી બેટિંગ તો ના જ કરી. તો તમારા જે ટોપ ક્લાસ બેટર્સ જે છે એ બેટર્સ પાસે કન્સિસ્ટન્સી કેટલી? નંબર 1 ટીમ છે, એમાં કોઈ સવાલ નથી. એમ તો ઓસ્ટ્રેલિયા નંબર 2 ટીમ છે, તો એ લોકો બી બરાબર નથી રમ્યા. બટ ધ થિંગ ઇઝ દેટ વેન યુ આર બિલ્ડિંગ અપ ધ ટીમ, કારણ કે હવે વર્લ્ડ કપ આવશે. હવે T20 વર્લ્ડ કપની જો તમે વાત કરતા હો તો અહીંયા આગળ હું એમ માનું છું કે ભારતીય ખેલાડીઓની એક કન્સિસ્ટન્સી દેખાવી જરૂરી છે. એક મોટું ટોટલ બને, સામેની ટીમને તમે પ્રેશરમાં લાવી શકો, એ પ્રકારની પરિસ્થિતિ બને. તો માનું છું કે આ બધી બાબતો ક્યાંક અત્યારે મારી દ્રષ્ટિએ દેખાતી નથી. નવ ગિલ કેપ્ટન બને અને ત્યાર પછી પરિસ્થિતિ શું આવશે? હજુ બી થોડો ડાલીમાં તો ચાલે જ છે. સૂર્યકુમાર ઓર ગિલ તો એ હજુ છે કે ટીમ બિલ્ડિંગ કોણ કરશે? ગૌતમ ગંભીર એક ટીમ છે એ કેરી કરે છે. હવે સૂર્યકુમાર યાદવ ટીમ બિલ્ડિંગ કરશે કે શુભમન ગિલ કરશે? આર્યને તો 6 મહિના પછી જો શુભમન ગિલને કેપ્ટન બનાવવાનો હોય અને વર્લ્ડ કપ આવી રહ્યો છે 2026માં, તો પછી યુ નીડ ટુ ટર્ન ધોઝ ટેબલ્સ રાઉન્ડ ઇમિડિયેટલી. તમારે જો કદાચ સુકાન બદલવાનું જ હોય તો તમારે બદલીને શુભમન ગિલને સુકાન સોંપવું જોઈએ, જેથી કરીને તમે કોઈ જાતની ઇસ્યુ ઊભો ના થાય વર્લ્ડ કપમાં. તો છેલ્લી આ T20 મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા માટે કેટલી મહત્વની છે અશોકભાઈ? અને શનિવારે જે બ્રિસ્બેન પર આ મેચ રમાવાની છે, આ મેચ કેટલી ટક્કરવાળી રહેશે?
પાંચમી મેચ કેટલી અગત્યની? વેલ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ મેચ. ભારત હારશે નહીં એ તો કન્ફર્મ થઈ ગયું, પણ ઓસ્ટ્રેલિયા આ શ્રેણીને સર્વર કરી શકે છે, કારણ કે જે પ્રકારની ઓસ્ટ્રેલિયાની લડવાની આપણે એ જોઈએ છે, શક્તિ જોઈએ છે. તમે ટોટલની અંદર પેલા આઈસીસી રેન્કિંગમાં જુઓ તો પહેલી બીજી ટીમ છે, એટલે એને તમે અંડર એસ્ટિમેટ તો કરી શકો નહીં. એટલે સવાલ એ છે કે શું આપણે જીતીશું? તો જો આ મેચ આપણે જીતીએ છીએ, આગામી મેચ જે છે, then it's okay. I mean, we are the winners as far as T20 is concerned. T20માં આપણે હજુ સુધી કોઈ પણ ટીમને આપણા ઉપર હાથ મૂકવા દીધો નથી. We have been prevailing across the world. એમાં કોઈ બેમત નથી. તો અહીંયા આગળ એ છે કે જો તમારે પાંચમી મેચ મીન્સ કે જીતીને જો શ્રેણી જીતવી હોય તો યુ ગોટ એ ચાન્સ. બટ યુ ગોટ એ ચાન્સ એનો અર્થ એ થયો કે આ મેચમાં જે કોઈ ક્ષતિઓ થઈ, જે કોઈ નુકસાન થયું, એ નુકસાનને ક્યાંક ને ક્યાંક તમારે રેક્ટિફાય કરીને રિપેર કરવાનું. બેટર્સ વિલ હેવ ટુ બેટ વેલ, દે હેવ ટુ સ્કોર મોર એન્ડ પુટ ધ પ્રેશર ઓન ઓસ્ટ્રેલિયા. કારણ કે દરેક વખતે ઓસ્ટ્રેલિયા આટલા સસ્તામાં ઓલ આઉટ થઈ જાય એવું બને નહીં. That team is also one of the strongest team of the world and you need to consider that. તો અહીંયા આગળ એક વસ્તુ છે કે ભારતને શ્રેણી જીતવી છે તો ભારતે પ્રેશર જે છે, પ્રેશર અત્યારે ભારત ઉપર છે, બિકોઝ વી વોન્ટેડ ટુ વિન ધ સિરીઝ. દે આર મચ કીન કે આપણે આને સર્વર કરી દઈશું તો આઈ થિંક ધેર ગોલ ઇઝ અચીવડ. તો ભારતને જીતવું છે એટલે ભારતે વધારે પ્રેશર રાખીને ક્યાંક ને ક્યાંક રમવું પડશે અને એન્શ્યોર કરવું પડશે કે આ મેચ આપણે કોઈ પણ સ્થિતિમાં જીતીએ. કારણ એવું છે કે જો તમે મેચ જીતતા નથી તો સર્વર થશે, અને સર્વર થશે તો પછી શ્રેણી આખી રમી એનો કોઈ ફાયદો નથી. જે લીડ લીધો છે એ લીડને મેન્ટેન કરીએ એ આપણે અપેક્ષા ચોક્કસ રાખી છે કે કાલની મેચ જોરદાર છે, એમાં કોઈ બેમત નથી, અને એમાં જોવાની પણ મજા આવશે. સ્કોર પણ મોટો થશે, કારણ કે દરેક વખતે લો સ્કોરિંગ મેચો થાય એવી શક્યતા નથી. લેટ્સ સી વોટ હેપન્સ ટુમોરો. તો આ હતી આજની ચર્ચા પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં, અને અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.